ન્યૂઝમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। ડીસાના ઝાબડિયા ગામમાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો છે। ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો આ વિડીયો સામે આવ્યો છે, જેથી ઝાબડિયામાં અત્યારે વિવાદ સર્જાયો છે। ડીજે સાથે ગામમાં વરઘોડો કાઢતા નિયમ તોડ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સિંગર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સહિતના લોકોની હાજરીથી આક્રોશ પણ છે। કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે બંધારણનો અનાદર કર્યો છે। સિંગર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂક્યાની એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે। ઠાકોર સમાજનું બંધારણ ઘડાયાના થોડાક જ દિવસો થયા છે અને એ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઠાકોર સમાજના જ બે મોટા કલાકારોની હાજરીમાં ડીજે સાથે વરઘોડો નીકળ્યો છે। 3 જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં આ બંધારણ ઘડવામાં આવ્યું હતું અને થોડાક જ સમયમાં આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે બંધારણ ઘડવામાં સાંસદ ગિનીબેન ઠાકોર, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ જે તે સમયે ઉપસ્થિત હતા। તો જે પ્રમાણેના અત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે, એક પ્રમાણે જ્યારે એ બંધારણ ઘડવાની વાત થઈ હતી ત્યારે લગ્ન દરમિયાન ખોટા ખર્ચા ન થવા જોઈએ તે પ્રમાણેનું બંધારણમાં માનવામાં આવ્યું હતું અને બીજી તરફ એવું પણ ઘડવામાં આવ્યું હતું કે જે પણ વ્યક્તિ આ બંધારણનો ઉલ્લંઘન કરશે અથવા તો નિયમ તોડશે તે લોકોને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે। પરંતુ બીજી તરફ આ પ્રમાણેના અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે। વરઘોડો નીકળી રહ્યો છે ને તેમાં ડીજેના તાલે બે સિંગર પણ ઝૂમતા જોવા મળી રહ્યા છે। કલાકારોની ખાસ કરીને હાજરી જોવા મળી રહી છે, પણ ડીજે અને વરઘોડો નીકળી રહ્યો છે। બીજી તરફ હવે સમાજના લોકોમાં પણ આક્રોશ છે। 3 જિલ્લાના ઠાકોર સમાજના લોકોએ સાથે મળીને જ્યારે એ બંધારણ ઘડ્યું હતું તેમાં સાંસદ ગિનીબેન ઠાકોર પોતે ઉપસ્થિત હતા, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત અનેક આગેવાનોએ ઠાકોર સમાજના ઉપસ્થિત હતા અને સાથે મળીને તમામ લોકોએ નિશ્ચિત કર્યું હતું કે બંધારણ પ્રમાણે ચાલીશું અને ખોટો ખર્ચો ન કરીને જે ખર્ચો તેમાં થાય છે તેમાંથી થોડોક વધારો બચાવીને અને શિક્ષણ પ્રત્યે તેનો ઉપયોગ કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે થોડાક જ સમય પછી આ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને જોતા અત્યારે લોકોમાં આક્રોશ છે। કલાકારો પોતે ઉપસ્થિત છે અને બંધારણનો અનાદર કર્યો હોય તે પ્રમાણે અત્યારે પોસ્ટ એક જે પ્રમાણે અત્યારે વાયરલ થઈ રહી છે કે હવે બહિષ્કાર કરવામાં આવશે તે લોકોનું। ઠાકોર સમાજનું આ બંધારણ ઘડાયાના થોડાક જ દિવસોમાં આ પ્રમાણેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેથી ઠાકોર સમાજમાં અત્યારે આક્રોશ છે। વધુ માહિતી સાથે આપણી સાથે પ્રધાનજી ઠાકોર જે આગેવાન છે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સ્વાગત છે આપનું TV 13 ગુજરાતીમાં। જે પ્રમાણે થોડાક જ સમય પહેલા બંધારણ ઘડાયું હોય અને થોડાક જ દિવસ પછી આવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યો, હવે આ દ્રશ્યો સામે આવ્યા છે, શું કહેશો આપ? જી નમસ્કાર બેન। જે આજથી લગભગ 1 મહિના પહેલા 3 જિલ્લા અને 27 તાલુકાના ઠાકોર સમાજે સાથે મળી તમામ રાજકીય પક્ષના આગેવાનોએ સાથે મળી જ્યારે આ સમાજનું બંધારણ સમાજ આગળ મૂક્યું છે ત્યારે અમુક લોકો એમની જે કોઈ લોકચાહના મેળવવા માટે ખોટી હલકી પરિસ્થિતિ મેળવવા માટે કરી અને જે આ ડીજે અને જે વરઘોડું કાઢ્યું છે એને અમે શબ્દમાં વખોડીએ છીએ। આવા લોકોને કોઈ સમાજ કે કોઈ સમાજના આગેવાનો સાથ કે સહકાર આપવાના નથી અને આવનારા સમયની અંદર સમાજ આની સામે એકજૂટ થઈ અને આવા લોકો સામે સમાજ કડક પગલાં ભરશે। બિલકુલ। અને જે એક પોસ્ટ વાયરલ થઈ છે તેના વિશે આપ શું કહેશો? જી મેડમ। જી મેડમ, જે પોસ્ટ એક વાયરલ થઈ છે કારણ કે બે સિંગર દેખાઈ રહ્યા છે, બીજી તરફ એવું કહેવામાં આવ્યું હતું કે જો આવી રીતે ખર્ચો થશે તો અને બીજી તરફ તમામ લોકોનો બહિષ્કાર કરવામાં આવશે જે પણ લોકો વધારાનો ખર્ચો કરે છે। તો હવે જે આ વિડીયો સામે આવ્યો છે, એક પોસ્ટ જે વાયરલ થઈ છે તેના વિશે આપ શું કહેશો? બિલકુલ મેડમ, જે સમાજની અંદર ત્યારે આ મોંઘવારીના સમયમાં સમાજે સમાજના ખોટા ખર્ચા અટકાવવા માટે કરી અને જે આ સમાજના આગેવાનોએ બંધારણ આપ્યું છે એ બંધારણને જે આવા લોકો જે મેં તમને વાત કરી એમ જે એમની સસ્તી પરિસ્થિતિ મેળવવા માટે અને એમના ધંધા જે આવા કલાકારો એમના ધંધા ચલાવવા માટે કરી અને સમાજને ત્યારે આવડું મોટું નુકસાન પહોંચાડ્યું છે ત્યારે આવા લોકોને મેં જે વાત કરી એમ આવનારા સમયમાં સમાજ સાથે મળી અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે સામાજિક રીતે। બિલકુલ।
આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે અત્યારે આગેવાન સાથે અમારી વાતચીત થઈ છે ને તેમનું કહેવું છે કે આવનારા સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું છે એક સ્પષ્ટ ઉદ્દેશ્યની સાથે કે લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય વધારાના ખર્ચાને ધ્યાનમાં રાખીશું, અંકુશમાં લાવીશું અને જે પણ તેમાંથી સેવિંગ્સ થાય છે એને શિક્ષણ પ્રત્યે ઉપયોગ કરવામાં આવશે. તો તેને જ લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ થોડા સમય પહેલા પ્રતિક્રિયા આપી, તેને પણ સાંભળીએ. અને 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભાઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી. અને હું આજે આ વગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે. એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો. જ્યાં ગેનીબેન ઠાકોર બોલતા જોવા મળ્યા છે. બહિષ્કાર કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. 4 તારીખનો એ સમય હતો, જાન્યુઆરી મહિનો હતો, જ્યારે ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું હતું.